श्रीहन्ताणम् नमो लोहि सौदानम् नमो लोहि सौभागिर्याम् नमो लोहि सौज्यायाम् नमो लोहि सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् श्री ओंकाराय नमो नमः मंगलम् भगवान् वीरो मंगलम् रूपमोहि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम् नमः स्मरिस्मराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त जीवनों दिखा करते हैं वेद ज्ञान दृष्टि सौ विवेक की शक्ति साधी चेतन यथेतन की दशा निर्भारी है कर्म को नाश करी अनुभव अभ्यास धरी ये में हल्की निज उद्धता संभारी है अंतराय नाश भयो शुद्ध प्रकाश भयो भयो ज्ञान को विलासता को वंदना हमारी है। શું कहते हैं क्या कहते हैं कर्म प्रतीति उपजाए गणधर के गणधर જે તીર્થંકરના વજીર ધર્મ પ્રધાન એને જેવી શ્રદ્ધા છે એવી શ્રદ્ધા આત્મા જળના વિકલ્પથી ભિન્ન પાડીને અજીવ દીખા છે ને પુણ્ય પાપના વિકલ્પો એ બધા અજીવ છે બરાબર વિભાવ માત્ર અજીવ છે શરીર વાણી મન તો અજીવ છે શુભ ને અશુભ ઉપયોગ છે એ પણ વિભાવ અજીવ છે એનાથી જુદું પાડી અંતર અનાદિથી વિભાવતા વિદારી है वो तो आनंद में ज्ञान स्वरूप बात तो अलौकिक में अपूर्व है आत्मा आनंद अतीन्द्रिय आनंद नो स्वरूप ते जीव बराबर અને પુણ્યપાપના ભાવ તે અજીવ બરાબર બેને ભીન પાડીને પરમ પ્રકૃતિ ઉર્જાએ ગંધર જેવી અંતર અનાદિ की વિભાવતા વિલાઈ है રાગનો ભાવ પરલક્ષી જે વિભાવ એને અંતરની અનાદિ જે વિભાવ એકતા બુદ્ધિ છે એને વિદાયના નાશ કરી છે બરાબર આ કરવાનું છે બરાબર જીવને અજીવ એને અજીવથી ભિન્ન પાડીને આત્માનો અનુભવ કરવો બરાબર વેદ જ્ઞાન દ્રષ્ટિ સો ભગવાન આત્મા જ્ઞાન ને આનંદના સ્વભાવ સ્વરૂપ એ જે જીવ સ્વરૂપ છે અને પુણ્યપાપના વિકલ્પ જે અજીવ ને દુઃખરૂપ છે એને ભેદ જ્ઞાન કરી બેને જુદા પાડી વેદ જ્ઞાન દ્રષ્ટિ સો વિવેક की शक्ति जागी साधी राग ने विकल्प की जुदी स्वभाव की शक्ति નું સાધન થયો સારી વાત જો આ ધર્મ મારો ધર્મ કઈ રીતે કરવો કે નહીં એને અંદર અસ્મય છે वेद दृष्टि से ज्ञान की शक्ति सिद्ध करके वेद ज्ञान दृष्टि से विवेक की शक्ति जागी साधी आत्मा चैतन जोड़ आनंद स्वरूप એને પુણ્યપાપના રાગથી ભિન્ન પાડી અને ભેદ જ્ઞાનની શક્તિના સાધનથી આત્માનો ચૈતન્યનો અનુભવ કરવો બરાબર શબ્દો તો બહુ થોડા અને ભાવ તો ઘણા મોટા છે સમજાણું કાંઈ चेतन अचेतन की दशा निर्वाही है दूर करी भगवान आत्मा शांत अविकारी स्वभाव
એ ચૈતન સ્વરૂપ અને પુણ્ય પાપનો વિકલ્પ જે અજીવ વિભાવ છે બરાબર એને દૂર કરી છે. સ્વભાવથી વિભાવને અંતરમાં સ્વભાવનો આશ્રય લઈને દૂર કરવું એ એનું નામ ભેદ જ્ઞાન ને સમ્યક જ્ઞાન એનું નામ જ્ઞાન કળા છે. બરાબર બરોબર. કર્મ કો નાશ કરી ચેતન છે ને અહીંયા છે જ્ઞાન ભગવાન આત્મા જાગતી જ્યોત ચૈતન સ્વભાવથી ભરેલો એને ભિન્ન પાપના ભાવથી ભિન્ન પાડીને ચૈતનનો અનુભવ કરતા કર્મનો નાશ થાય છે. બરાબર તો સમજાણું કાંઈ કર્મ કો નાશ કરી અનુભવ અભ્યાસ ધરી પછી પણ ભીન પાડીને પણ અનુભવનો અંતરમાં અભ્યાસ કરી આત્માના અતિન્દ્રિય આનંદનો અભ્યાસ કરી એ મેં હરખી આત્માના આનંદના અનુભવમાં આનંદિત થઈ યુવા ધર્મ ભારે ધર્મભાઈ ભાઈ આમાં શું કરવું ક્યાંથી આપવું ભગવાન આજ્ઞા કરી કરવું અમારે એ મેં હરખી આત્મા આનંદ અતિન્દ્રિય સ્વરૂપ છે એને જયારે વિભાવના અજીવથી જુદો કર્યો એને જ્ઞાન સ્વભાવમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. અતિન્દ્રિય આનંદનો સ્વાદ આનંદિત થઈને દુઃખી થઈને એમ નહીં એમ કે આ બધા અપવાસ અને ક્રિયા કષ્ટમાં બહુ દુઃખ થાય ને એ કઈ આત્માનો સ્વભાવ નથી. તો કષ્ટ તો રાગ છે આર્જાન છે એ છે કે ભગવાન આત્મા અંદર ચૈતન દો આનંદ પ્રભુ પીડ્યો છે. હા એને કેમ બેસતું નથી ને વિશ્વાસમાં આવતું નથી એને અનાદિથી રાગ અને અલ્પજ્ઞપણાના જોરમાં એને પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા છે એવા આત્મા એની દ્રષ્ટિ જતી નથી. પ્રભુ સમજાણું કાંઈ એ મેં હરખી નિજ ઉદ્ધતા સંભાળી है પોતાની ઉત્કૃષ્ટ સ્વભાવ ઉદ્ધતા એટલે સ્વભાવ ઉત્કૃષ્ટ જ્ઞાન અને આનંદનો જેનો ઉત્કૃષ્ટના ઊંચાના ઊંચો અંતર સ્વભાવ એને ઉદ્ધતા સંભાળી એનો અનુભવ કરી સમજાણું કાંઈ અંતરાય નાશ ભયો એટલે સ્વરૂપના અનુભવમાં વિઘનરૂપ જે રાગની એકતા ની અસ્થિરતા હતી એ નાશ થતા શુદ્ધ આત્મ પ્રકાશ થયો. ચૈતન જળહળ જ્યોતિએ જળહળ જાગ્યો. જગમગ જ્યોતિએ ચૈતન ભગવાન રાગના અને પુણ્યના વિકલ્પથી જુદો પડીને જેમ રાગથી હું છું એમ અજ્ઞાનપણે જાગતો અને પ્રકાશતો રાજની પર્યાય બુદ્ધિ છોડીને અંતર્બુદ્ધિમાં આવ્યો તો કે છે કે શુદ્ધ પ્રકાશ થયો. જ્ઞાનની શુદ્ધતા આનંદ સહિત જ્યાં પ્રગટ થઈ અરે ધર્મ ક્રિયા ભાઈ પરિક્રમણા કરવા હોય પોતાના ધ્યેય અને પ્રથમ કરી નાખી ઈચ્છા નથી ખોટો હા બાપુ તે પરિક્રમણ કર્યું નથી કોઈ ઈ કે વિભાવના માંથી પાછું ફરવું અને સ્વભાવમાં આવવું એનું નામ પ્રતિક્રમણ.
સમજાણું કાંઈ? એ છોકરાઓ વાતો અહીં ન થાય હો. અંદર આવી જાઓ, અંદર બહાર થઈ ગયું કરવા સમજાય મોટા છોકરાએ ધ્યાન રાખવું જોઈએ. ज्ञान को विलासता को वंदना हमारी है. ओहो प्रभु आत्मा પોતાની જ્ઞાનની શુદ્ધિને સમૃદ્ધિથી જ્યાં ઉછળ્યો ને જેની દશામાં પૂર્ણ આનંદને જ્ઞાન ત્રિજ્યું એવો જ્ઞાનનો આનંદનો વિલાસ તાકો વંદના અમારી હે. એને હું વંદનના નમસ્કાર કરો. બરાબર. બધી ભાષા ગ્રીક લેટન જેવી લાગે છે. એ પ્રકાશદાજી અનુવ્રત કરવા, મારો પાવવા, આ કરવા, આવું એનું ફક્ત જ્ઞાન. હા, એ તો બધું અજ્ઞાન છે. ભારતની ખબર કોને છે, અનુભવ કોને કહેવામાં આવે છે. હા, આવડત તો મોટા પુરુષો પાડે તેને આવડત થઈ મળશે. બાપુ પણ તું જાગ્યો નથી ત્યાં હમતું હોવું એમાં ક્યાંથી આવ્યું? મૂર્તિ ચૈતન મૂર્તિ પરમાત્મા સ્વરૂપ એ પરમાત્માના સ્વરૂપમાં અને પ્રગટ પરમાત્માના પ્રતિરૂપમાં કઈ ફેર નથી. જ્ઞાન કો વિલાસ અહીં તો અજીવ અધિકાર છે ને, એટલે પુણ્યપાપના અજીવ ભાવથી ભીન પાડીને સ્વભાવનું શરણ લીધું ત્યારે એને જ્ઞાનનો વિલાસ નામ આનંદ પ્રગટે છે. બરાબર. અજીવના પુણ્યપાપના ભાવમાં હતો ત્યાં સુધી એને દુઃખ થતું, દુઃખી હતો. સમજાણું કાંઈ? તારે શુભ શુભ ભાવમાં હતો ત્યાં સુધી દુઃખી હતો. બરાબર. એનાથી ભીન પડીને ભગવાન જેવો છે તેવો શુદ્ધ ઉપયોગે પ્રકાશો. સમજાણું કાંઈ? એ છે જ્ઞાન કો વિલાસ. એ જ્ઞાનનો આનંદિત થઈને આનંદનો અનુભવ કરે એમ કે બે શબ્દ આવ્યા હતા ને, હરખી. એ મેં હરખી એ આનંદ છે, આનંદિત થઈને આનંદનો અનુભવ કરે એમ, દુઃખી થઈને આનંદનો અનુભવ કરે એમ. બરાબર. સમજાય છે કાંઈ? એનો ક્યાં અનુભવ? દુઃખનો અનુભવમાં દુઃખી ક્યાં છે? એમ કે બહુ કષ્ટ પડે ને, બહુ કષ્ટ પડે તે એને ધર્મ બહુ થાય એ માટે કે છે. એ અપા ખૂબ કરે, કષ્ટા વાગ્યો હોય, ગળા ફૂકાણ હોય, ચૈતન મહિનાના તડકા પીડ્યા હોય, હે આકુલતા, પાણી પીતો નથી, ગળું ફૂકાયતો હોય, રોટલા ખાતો નથી, એમને નભાવે છે 24 કલાક. આકુલતા છે રાજની. ન્યાય ક્યાં નિર્ધાર ધર્મ હતો? સમજાણું કાંઈ? અહીં તો જ્ઞાન કો વિલાસ તાકો વંદના. એકલો ચૈતન પૂર્ણ જાગ્યો એમ કેવું. બરાબર. અજીવથી જુદો પડીને આત્માના ભાનની જાગૃત દિશામાં આવીને અનુભવ કરતા કરતા સ્થિર કરતા રાગનો સર્વથા નાશ થઈ એકલી ચૈતન જ્યોતિ જાગૃત થઈ. બરાબર. સમજાણું કાંઈ? પહેલેથી છેલ્લે સુધી વાત લીધી. વિકલ્પની જાત છે, પર તરફના વલણ વાળો, એનાથી જુદો પડીને સ્વરૂપ તરફની દ્રષ્ટિનો અનુભવ થયો ત્યારે એને જ્ઞાનનો વિલાસ જાગ્યો. પણ હજી પૂર્ણ અનુભવ કરતા 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 જયારે રાગ સરોથા જાય અને જ્ઞાન સરોથા વિકાસને પામે
એને પૂર્ણ જ્ઞાની પરમાત્મા કે છે. એવા જ્ઞાનને વંદના આદર કરું એમ કે બરાબર સમજાવવાનું કારણ એક બીજો श्री गुरु की पारमार्थिक शिक्षा बीजो कोर्स नीचे है. वीरम किम अपरेण अकार्य कोलाहलेन उन पापना भाव એ બધું અકાય છે એમ કે જાણકારી वीरमय किम परेण कार्य कोलाहलेन स्वयमपि निवृत्तं पश्यत्वमास एकम् हृदय सरसि पुंस उद्गात भिन्न धाम्नो ननु किम अनुपलब्धि भाति किंच उपलब्धि एम पद कलश હતો. भैया जगवासी तू उदासी वह के जगत को एक 6 महीना उपदेश मेरी मानवे. भैया जगवासी तू उदासी कवि છે ને એટલી ભાષા પણ હા ભૈયા એમ કેમ કે જગવાસી જગમાં રહેલો રાજમાં રહેલો સંસારમાં રહેલો એમને જગવાસી કહીએ. ઉદાસી વય કે જગત કો પણ જગત શબ્દ વિકલ્પને રાગથી માંડીને જગતથી પાછો ફરે. હા હા एक 6 महीना उपदेश मेरो मान रे. एक 6 महीना मारो उपदेश मान. 6 महीना लठण कर अंदर बराबर समझाऊं काय बदाम ने तेल काढ़े ने बदाम नु तेल लहोटे 2-4 लोटा मारी नोड़ी पानी पीवा उठे तेल पी जाए छूटो तो પડે નહીં. સમજાણું કાંઈ વળી 2-4 લોટા મારીને વળી વાતો કરવા માંડે કોક આવ્યો એની હારી કેટલી તેલ નીકળે બહાર. બરાબર લહોટે મારી કાઠિયાવાડી ભાષા છે ને આપણે લહોટવું એટલે બરાબર ઘસવું ઉપરા ઉપર ઘસે એમ 6 મહિના એક વાર આત્માના તરફના લક્ષને ઘસ. આ તો બધા બોલાવ્યા છે ને 8-10 કોઈ અદ્વૈતાયને કર્મમાને જીવ માને છે એના સ્ટોર અદ્વૈતાયને કોઈ જીવ માને કોઈ રાગને માને કોઈ આને માને કોઈ રાગના કરતાપણા અનુભાવ જે છે એમ રીતે એ બધા બોલની એનો કવચ છે. एक 6 महीना उपदेश मेरो मान रे. 6 महीना तो उपदेश मारो मान के आ तो मध्यम बात કરી છે. सम्यक दर्शन तो अंतर्मूर्तમાં થાય ન થાય તો અનંત કાળે પણ ન થાય પણ મધ્યમ વાત કરીને એને આકરું ન લાગે એટલે જઈ વિહામય રાખ્યું છે વાતને બરાબર. और संकल्प विकल्प के विकार तजी और આત્માના સ્વભાવની અંતરદ્રષ્ટિના અનુભવ સિવાય જે કંઈ સંકલ્પ વિકલ્પને છોડી દે તજી દુનિયાનું કરી દઉં, દુનિયાને સંભળાવી દઉં, દુનિયાને સમજાવી દઉં, એ બધા સંકલ્પ વિકલ્પ છોડ. और
विकार सजी बैठ के एकांत मन एक ठोर आन रही संसारी तो मन संसार विष होकर संसार से विरक्त નો અર્થ રાગ રૂપી વિકલ્પ જે છે એ સંસાર છે. બરાબર. આમ બાયરી છોકરા છોડીને બહાર બેસી જાય એટલે સંસાર છોડ્યો છે એમ નથી. બરાબર. હા, જેને હજી પંચમાવર્તના વિકલ્પના રાગ સાથે પણ એકતા બુદ્ધિ છે એ પાકો સંસારી છે. બરાબર. સમજાણું કાંઈ કસાય ને કાયા એકત બુદ્ધિ આવી છે ને આશ્રમ ને હજી બે સર્વ સંસાર આશ્રમ ને હજી પુનાદિના પરિણામથી આશ્રવ છે શરીર આદિથી અજીવ છે. બરાબર. બે માં જેની એકત્વ બુદ્ધિ છે તે પાકો સંસારી છે. બરાબર. ભલે બાય ત્યાગી થઈને નગ્ન મુનિ થઈને ફરતો હોય તો પણ એ પાકો સંસારી છે. બરાબર. હા, આખરી વ્યાખ્યા લાગે. કેટલું સહન કરે બિચારા મારું ગામ બાયડી છોકરાના સગવડતા ખાવા પીવાની ઉનાળાના દાળ ભાત રોટલી શાક મળતા છોડીને સાદું થાય તો કે છે કે તું સંસારી ચલે તો છૂટેલા પડેલા છે છોડવાનો વિવાદ છે. પપ્પા છૂટા જ હતા. તું તો રાજમાં એકત્વપણે બંધાયેલો હતો એ સંસાર છે. બરાબર. સમજાણું કાંઈ પરમ સ્વભાવ ભગવાન આત્મા એને રાગનો ઉદય ભાવની એકતા એ સંસાર છે. બરાબર. એનાથી વિરક્ત થઈને આશા તો ફેલી છે પણ અંદર વિરક્ત થવું એ પુરુષાર્થ તો માગે છે. હા, સંકલ્પ વિકલ્પ કે વિકાર તજી એકાંત બેઠ કે મન એક ઠોર આણે મન ને આત્મા તરફ વાય એક ઠોર આણે એક આત્મા આનંદ તો એની બાજુ વાય. બરાબર. સમજાણું કાંઈ અહીંયા નીકળ્યો છે ને રમેશભાઈ થી પછી એક આગળિયામાં આવ્યું છે ને મનના મૃગલા ને પાછા જોડી મૂળ વ્યાખ્યા નથી એટલી બનાવી તરફ મનના મૃગલા ને પાછા વાળ જોડેલું જોડજો આચમ સરોવર ને સાથ એ તને આત્મ સુખ મળશે અમુહારેલો આત્માનો આનંદ તને મૂળ મળશે. વ્યાખ્યાનમાં આવ્યું પણ ગોઠવી દીધું. બહુ સમજાણી કાંઈ બાયુનો રાગ છે ને રાહડાનો રાસડાનો રાગ બાયુ જાય ને રાસડા એમાં એની રાગ છે લોન લોન કરીને સમજાણું કાંઈ નહીં બાયુ ગાય ને રાહડા જાય ત્યારે આવું બોલ લોન લોન કરી દો એને એમ જ જોડી દીધું. એમાં શ્વાસને બહુ મહેનત ન પડે. દેશી બોલતા અંદર હાના ઢબને હાથ વચ્ચે મળી રહે ને દેશી આવે. બેઠ કે કંત મન એક થોર આને વિવાહ કરવાનો આખો જગત એ સંકલ્પ વિકલ્પનો વિકારથી વિકલ્પથી માંડીને આખી દુનિયા એ તારાથી જુદી ને એનાથી તો બરાબર. તેર્યો ઘટ સરતા में तुम है कमल ताको तेरा हृदय में सरोवर ज्ञान सरोवर भयू से भाई
આનંદ સરોવરમાં પડ્યો છું પ્રભુ, તું આનંદ સરોવર છો. સર આવે ને એમાં એમ નહીં. શું કહ્યું એ પ્રભુ કે એક સમયના મારા ઉપદેશ માન આચાર કે છે ભગવાન આત્મા તેરો ઘટ સત્તા में तेरा શરીરના અંદરમાં ચૈતન સરોવર ભેળો છે. આનંદનો સરોવર છે. સમજાણું કાંઈ તેરો ઘટ સરતા में તું હે કમળ તાકો. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનનો સરોવર છે. એ તું પોતે કમળ છો, એની સુગંધ તું લે. બરાબર. અરે ભગવાન તે પુનઃ પાપના સંકલ્પ વિકલ્પના ભાવની સુગંધ ઝેરની લીધી. સમજાણું કાંઈ. ત્રીજો શ્લોક છે ને એ બોલે છે તેરો ઘટ સરતા में તું હે કમળ તાકો. તું ही મધુકર વે સુવાસ વૈસા રે. શું કે છે તારા અંતર હૃદય સરોવરમાં ભગવાન અંતર આનંદ મૂર્તિ પ્રભુ તું છો. એ હૃદય સરોવરમાં કમળ એવું અંદર કમળ વન છે. આનંદના પાકનું એ બધું ભગવાન આખું વન છે. એને તું ભમરા બનકર તું ભમરો થઈને એની સુગંધ લે. બરાબર. સમજાણું કાંઈ પ્રભુ. તું ભમરા બનકર ભમરો अपने स्वभाव की सुगंध ले. भगवान आत्मा सच्चिदानंद सचिद आनंद स्वरूप शुद्ध ज्ञान घन એ આત્મ સરોવર. એ સરોવરમાં તું અંદર એકાગ્ર થાય કમળ એની સુગંધ તું લે. બરાબર. એનું નામ ધર્મ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ પ્રભુ. ભાઈએ નાખ્યું છે રમેશે નાખ્યું છે ને સરોવર કાંઠે રે મરગલા પ્રસારે લાલુ દોડી હાથી જાંજવાના જળ મેરે કા રે સાતારે વાળી રે એને ન મળે રેલો. ત્યાં પણ વિશ્યા પ્રેમચંદભાઈ ના દીકરાનો દીકરો છે ને કાટકો રમેશ એની ગાયન બનાવ્યા. હાથી રહ્યા ને વિશ્યા હાથીના ગાયન બનાવીને લાવ્યો તમારો. એના બાપને હું તો આ દાદાને તો એમ કહી તો કોકના બનાવેલા બોલતો હોય છે. એમ કે ઓલો કમોળ નામ છે ને એટલે એનું નામ રમેશ છે પણ કમોળ ઉપના હાથું છે. એ કાલ આવ્યો હતા બે એટલે બે લાવો બે બધા નથી તમારે એને બનાવી. હા દોડે હાથી જાંજવા જળની રેખા રે હાથના વારી એને નામ વેરેલો વારી છે પાણી. એ જવાનું ક્યાં આ લીધું છે કે નહીં લીધું ના આપ્યું ને કેજું નારદ રહી ગયા સમજાણું કાંઈ. અરે સાચા વાળી એને નામ જો આપણો
ચૈતન સરોવર આનંદનો નાથ એને મૂકીને પુણ્યપાપના ગાંધવાના જળમાં ફરટ્યો એ ત્યાં હાથા પાણી નહીં મળે તમે બરાબર સમજાવું કાંઈ શું કીધું એ ખાવાની સગવડતા અને ત્યાં વિકલ્પમાં રોકાણો કે છે ત્યાં પાણી નથી હાથા એમ કે છે આત્મા ખેંચાની ખબર ક્યાં છે અહીં ન બોલે તમારે બોલ સમજાણું કાંઈ જો આ સરોવર ચૈતન ભગવાન વસ્તુ છે ને પદાર્થ સચ્ચિદાનંદ સ્વરૂપ સતનામ શાશ્વત ચિતનામ જ્ઞાન ને અતિન્દ્રિય આનંદનો ભરેલો ભંડાર પ્રભુ છે એ પ્રભુ કેમ બે કોઈ બી સંભાળ્યું નથી ને બહારની ધૂળ જમાણી ઉનને પાપના સંકલ્પને વિકલ્પની આજમાં એને ભગવાનને ભાવવા નવરો થયો સમજાણું કાંઈ એમ મનનારે મરગલાને પાછા વાળજો વેલો રાનો રાત જોડી જુવાચમ સરોવર એને મળશે આચમ સુખ મુનારેલો ભગવાન હું તો અંતિન્દ્રિય આનંદનો સરોવરથી ભરેલો વસ્તુ છે એ તો અરે એ વસ્તુ તો જા અને આ પુણ્યપાપના વિકલ્પ ઝાંઝવાના દોડમાં દોડ નહીં મરગલા જેવો થાય મરગલા ઝાંઝવાના જળમાં જાય પણ ત્યાં જળ પાણી મળે એમ અજ્ઞાની પુણ્યને પાપના વિકલ્પમાં જાય ત્યાં પાણી આત્માની શાંતિ નહીં મળે તને બરાબર છે સમજાણું નહીં હું આ બોર્ડિંગ ના પૈસા ઉઘરણ વિકલ્પી બધી ઝાંઝવાના પાણી જેમ કે છે બોર્ડિંગ ના ભાઈ હા ત્યાં ખાસ આવતા બહુ વર્ષ પ્રેમ છે કો સમજાણું કાંઈ અરે ભગવાન આવો મનુષ્યનો દેહ એમાં તારી ચીજ શું છે એને સમજવાને કોશિશ પ્રયત્ન કર્યો નહીં બધું ધૂળ ને ધાણી છે ભાઈ બરાબર સમજાણું કાંઈ સરોવર આતમ સરોવર જોઈએ અહીંયા तेरे घट सरता में तू है कमौता को ભગવાન આત્મા એ બાળ ગોપાલ શરીરના પાનના મરદા પડ્યા શરીરમાં એમાં અમૃત ભગવાન બિરાજે છે બરાબર આવે છે ને મૃતક કલેવરમાં અમૃત ભગવાન મૂર્છાણો છે આ તો મૃતક કલેવર ચામડા હળીમાં છે અમૃત સરોવર ભગવાન આત્મા અનાતો આનંદના અમૃત સ્વરૂપથી ભરેલો મૃતક કલેવરમાં મૂર્છાણો અમૃત મૃતક કલેવરમાં મૂર્છાણો એ દુઃખના ડાળ્યા બાપા દુઃખના વેદન છે સમજાણું કાંઈ तेरे घट सरता में તું કમળતા તો એ સરોવર પણ તું ને તેનું કમળ પણ એને ખીલવટમાં કારણ તારું છે બરાબર તું હી મધુકર કે સુવાસ પૈસા રે તું મધુકર ના ભમરો થઈ અંદર આનંદ સરોવરના કમળનો એ તું ભમરો થઈને સુવાસ લે ભાઈ બરાબર આ પુણ્યપાપના સંકલ્પ વિકલ્પની દુવાસના ઝેરની વાસનાઓ તો તે અનંત કાળ કરી છે બરાબર એ કઈ નદી છે સમજાણું કાંઈ એ પ્રભુ હું હી મધુકર રે સુવાસ પહેચાન રે
ભૈયા જગવાસી તું દાસી વે કે જગત એક 6 મહિના ઉપદેશ મેરો માન રે. ઉપર પેલી કરી એક 6 મહિના હું કહું એ વાત કરીને ભાઈ હવે આ હોળી તો બધી કરી છે. પ્રાપ્તિ ન રહે કશું એસો તું વિચાર તુહે. અરે આ વસ્તુ કેમ હોય એમ તું વિચાર કરે એમ રહેવા દે ભાઈ. તારી ચીજ તારી પાસે નહીં ગોપવી. તું અંતરમાં સાવધાન થઈને જાય તો તને મળી રહેશે. બરાબર. હા શું કે છે અહીંયા હજી અધિકાર છે ને. એટલે પુણ્ય પાપના ભાવ જે શુભ શુભ છે એમાં એની પ્રાપ્તિ નથી. બરાબર. એનાથી રહિત પ્રાપ્તિ કેમ થશે એમ નમાન. એના રહિત નું છો એ પ્રાપ્તિ તને થશે. બરાબર. સમજાય છે કાંઈ ભારે ભાઈ આવી ધર્મની વ્યાખ્યા કેવી થાય. વિરુદ્ધ કે ભાઈ પૈસા ખર્ચો, દાન કરો, દયા કરો, વ્રત અપવા કરો, કોલેજ બનાવો, પૈસા ઉઘરાવો, પૈસા વાળા પાસે દીધો ધંધો કરીને ભાઈ અમે 5 લાખ ઉરેલા જુઓ કઈ નફો તો મળશે જ ને અમને. મળી ગયો રાગ છે એ આખું તો નફો મળ્યો. સમજાય છે કાંઈ. प्राप्ति न रहे कछु ऐसे तुम ये सोचे कि इससे कुछ नहीं मिलेगा एम रेवा दे. स्व नियम से स्वर्ग की प्राप्ति होगी. શું કે છે બહુ ટૂંકા શબ્દમાં ભાવને પીડ્યા છે. ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે, અનાદિ અનંત છે, શાશ્વત વસ્તુ છે. અને એમાં શાંતિ ને આનંદ આદિ શક્તિઓ શાશ્વત પડી છે. એ કે છે ન પ્રાપ્ત થાય એમ હોઈ શકે એમ કે છે. ભાઈ તને આ શું થયું છે? તમે હું મને પ્રાપ્ત થઈશ કે નહીં, હું મને પ્રાપ્ત થઈ શકે નહીં, એ તને શું થયું ભાઈ? સમજાય છે કે નહીં? એ બધી જુદી વાત કઈ તો આત્માના શીખવાની માર બીજે. એ આત્માની શંકા તો આત્મા છે કે નહીં એની વાત છે. આ તો આત્મા આવો છે એની પ્રાપ્તિ થયા વિના તને રહેશે જ નહીં. બરાબર. વાંચ્યું છે ને મૂકે ક્યાંક કે છે પ્રાપ્તિ ન રહે કશું એસો તો વિચારતું હે ભગવાન શું થયું તને? હું નથી, પણ હું નથી ત્યાં શું છો એમ નિર્ણય થયો. બરાબર. હું નથી એમ નિર્ણય કોને કર્યો? હું નથી એ કઈ ભૂમિકામાં હું નથી એવો નિર્ણય થયો? બરાબર. ચૈતનની ભૂમિકામાં હું નથી ત્યાં હું છો એમ નક્કી થઈ ગયો. બરાબર. સમજાણું કાંઈ? એની કળા તો હેલી છે પણ એની કળા સાંભળી નથી અને એ લક્ષમાં લીધી. સાધુ થયો, બાવો થયો, ફકીર થયો, ભરી ગયો, ક્રિયા કરી તેને ઉકાઈ ગયો. પ્રકાશજી અંગારે પૈયે હલ્યા, ઉના પાણી પીવે, રોજ કરાવ્યા, ઘેટા કરાવ્યો. હા ભાઈ, એ ચીજ થી આ ચીજ તો જુદી છે. પ્રભુ આ તો સહજ આનંદ મૂર્તિ પ્રભુ આત્મા છે. બરાબર. એ દુઃખરૂપ નહીં, વિકલ્પરૂપ નહીં, અજીવ રૂપ નહીં. બરાબર. એને અજીવ થી જુદો પાડી
અને તારા આનંદના સ્વભાવના સરોવરમાં કમળ તું થઈને તું ભમરો થઈને એની સુગંધ લે. બરાબર. એ આનંદની વાસના સુવાસ લે. પ્રભુ. અંતર સ્વભાવમાં અતિન્દ્રિય આનંદ પીડ્યો છે ધ્રુવ, એની સુવાસ લે. આ બહારમાં નથી કહેતા કે અમારી આની બહુ સુવાસ છે, ધૂળે સુવાસ નથી. આ બધું કે સુવાસ કે છે ને, આની બહુ સુવાસ છે એમ કે જ્યાં હોય છે એમાં વખાણ આવે. મૂર્ખા જેવા પાગલો એના વખાણ કરે એ સુવાસ કેવી કહેવાય છે? એ પૂરવાય પાગલ જેવા માન પાસેથી અભિનંદન લેવા એના. સમજાણું કાંઈ? સમજાણું કાંઈ? હા, બહુ જાણે તો બહુ આવડે. પાગલ જેવા એની પરીક્ષા કરીને એને પહારો કે ભાઈ તારા સારાપણાની વાતો બીજી છે પ્રભુ. અહીં તો એમ કહેવા માંગે છે કે પુણ્ય પાપનો ભાવ છે ને એમાં સુખ નથી, એમાં દુઃખ છે. એ અજીવ ભાવ છે. એ જીવ જાગતી જ્યોતનો ભાવ એ. તો જેમ શરીરથી જુદો એની પુણ્યપાપની વૃત્તિઓ ઉઠે છે, એ પણ અજીવ છે. એમાં ચૈતન્યની જાગૃતિનો અભાવ છે. બરાબર. એનાથી જુદો એવી સ્વરૂપની દ્રષ્ટિ કરતા પ્રાપ્ત થશે કે નહીં? છોડી દે શંકા. બરાબર. થશે થાય. સમજાણું કાંઈ? प्राप्ति न वह कछू ऐसो तू विचार तू है, सही वह प्राप्ति सब यूं ही जान रे. सो नियम से स्वरूप की प्राप्ति होगी. आत्मसिद्धि का यही उपाय है. આ બધો છે જો આ ઉપાય સમજાણું કાંઈ? સંકલ્પ વિશ્વ દયા દાન વ્રત ને ભક્તિ એ બધો ઉપાય નથી. જે માન્યો એ નથી. સમજાણું કાંઈ? વિશેષ એ તો એને નાખ્યું છે. એ પિંડ પર ધ્યાન રહે. પિંડ છે ત્યાં શરીર પિંડમાં આત્મા છે ને જુદો, એનું ધ્યાન એમ. એ ધ્યાનની વ્યાખ્યા કરી. કેમ કે પિંડ એટલે શરીર. પિંડે બ્રહ્માંડી, બ્રહ્માંડીથી પિંડે. આ ભગવાન શરીર પિંડમાં પ્રભુ ચૈતન જ્યોત બિરાજે છે. તું છો. એક છે ઘર થાય ત્યાં રાજી થાય, જરીક હારો કે ત્યાં ફૂલાઈ જાય. અરે એને આ વાત કેમ બે નહીં? 5-25 લાખ મળે અને દુનિયા કે હા માતા પરમેશ્વર આપ્યું ને ખાઈને ભોગવીને થોડી દાની કરે. કમાણી જાણ્યું ને વાપરીએ જાણ્યું. અમારે હારે ને જીવીએ જાણ્યું ને મળીએ જાણ્યું એમ કેવું. સેવા ન કરાવે મરતા એ મરી જાય તો વહેલા વહેલા મરી જાય. રોટલા વખતે મરે તો વાંધો આવે. 6-8 વાગે મરી ગયો પછી લોહી ના રોટલા તને મળે. ભાઈ એને જીવી જાણ્યું મરી જાણ્યું આપણને કઈ ધ્યાન મહેનત પડી નહીં. રાતના ઉજાગરા કરવા પડ્યા નહીં. ધનુભાઈ એ મારા પ્રાર્થના પૂતળામાં બોલે મરતા પછી જીવી ક્યાં જાણ્યું તો ભારે નથી. શું આત્મા છે? આત્મા આનંદ સ્વરૂપને જીવનના એની જ્યોતમાં આનંદ પ્રગટ કરીને જીવો એ જીવન છે. બરાબર. ધૂળના જીવન એ જીવન કેવા મારા તો જીવનને નાશ કરી નાખ્યો છે આત્માને. ભાઈ જો છોકરા થયા, પૈસા થયા, આબરૂ થઈ, મકાન થયા, બાપા એની તો એવડો 30
રૂપિયાના પગારમાં ત્યાં 10,000 પેદા થાય વિવેચન એની એમાંથી કઈ समझाऊं काई अपने चित स्वरूप रूप सरोवर में सहस्त्र दल का कमल कल्पित करके नहीं प्राणायाम किया जाता है जिससे ध्यान स्थिर होता और ज्ञान गुण प्रकट होता है। ये तो आ वस्तु ओहो चैतन्य भगवान वस्तु है ने वस्तु है तो एनी शक्ति स्वभाव गुण हो अनंत अनंत संख्या गुण है और शक्ति नुमान एवी अनंती शक्ति है आत्मा अनंत शक्ति नो सागर आत्मा एमा एनो जे कमल उगे एनी दृष्टि पड़ता तानी उग्रता जागृति थाय एनी सुगंध नो स्वाद तू ले एम के बराबर सुनवाई अरे धर्म आओ मजा અત્યાર સુધી હોંગો હતો એનું કરીને મોંઘો મારે એમ કે શકે ઉના પાણી પીતા ઉદાન કર્યા ઉના કઈ કર્યા જો હવે કે ધર્મ નહીં ભગવાન ને જગાયા વિના તારી ક્રિયા કઈ બધી ખોટી છે બરાબર હા ચોથો પ્રશ્ન કૌસ્તીજો कलश है ना नीचे यहाँ एक किनो है यहाँ पाठ में जो 6 महीना कहा है नीचे नोट है तो सामान कथन है 6 महीना आ उपदेश मान एम कहते हैं 6 महीना एक और बेसी ने आत्मा ना संकल्प विकल्प छोड़ी ने एम ध्यान कर संगत दर्शन की प्राप्ति का जगन का और अंतर्मूर्त आत्मा नो भाग तो अंतर्मुहूर्त 48 मिनट के अंदर थी जाए उत्कर्ष काल अनंत न थाय तो अनंत काले थाय अनंत काले पर थाय शीश को मार्ग में लगाने की दृष्टि से जगन और उत्कर्ष काल न बताकर 6 महीने के लिए प्रेरणा की है। 6 महीने के से सम्यक दर्शन उपजे ही उपजे ऐसा नियम नहीं श्राद्ध करे तो था कालनी मर्यादा पर एक जणी ने भाई एक खोड़ा बधा જેમ લગની લગાડી છે સંસારની એવી આત્માની લગની લગાડ એકવાર ધોન 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 બરાબર સમજાણું કાંઈ આનંદ સ્વરૂપને શોધવા ધૂન લગાય એ ધૂન 6 મહિના કર તો તને આત્માનું ભાન થયા વિના રહેશે નહીં सामान्य वस्तु नहीं तो सामंतर मूर्त अंतर्मूर्त में अंतर्मूर्त एक समय समयांतर में ज्ञान थी जाए बराबर एक जे समय राग ने पुण्य पर बाह्य दृष्टि है એને છોડીને અંતર દ્રષ્ટિ કરી એક સમયાંતરમાં આત્મભાન થઈ જાય બરાબર પણ એની ગતિ ને વિધિની રીતિ આવડવી સમજાણું કાંઈ પિંડસ્થ ધ્યાન સંસ્થાન વિશે ધ્યાનનો ભેદ છે પિંડસ્થ કહ્યું હતું ને પિંડસ્થ એટલા શરીરમાં રહેલો ભગવાનનું ધ્યાન કર્યા એટલે એમનો પિંડસ્થ કહીને પિંડસ્થ પદસ્થ રૂપસ્થ રૂપાતી इस तरह 4 प्रकार का संस्थान विશે ज्ञान है। आत्मा शरीर में રહ્યો છે એટલે એનું ધ્યાન કરી પિંડસ્થ કહેવાય। પદસ્થ 5 પદ છે ને હરિયમ સિદ્ધાંતિ એનું ધ્યાન કરી પદસ્થ કહેવાય। રૂપસ્થ રૂપ શરીરમાં રહ્યો છતાં અરૂપીનું ધ્યાન કરવું એને રૂપસ્થ કહેવાય। રૂપાતીત શરીર રહિતની ધ્યાન કરવું એને રૂપાતીત કહેવાય।
ત્રીજો કોષ નીચે છે 57 ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ્ય અનયમ અતો અતિરિક્તા સર્વે પીભાવા પૌદ્ગલિકાની એનો ચોથો સંદર્ભ ચેતનવંત અનંત ગુણ સહિત સ્માચમરામ याते मिल और सब उद्गल के परिणाम चेतनवंत अनंत गुण सहित स्माचम राम ये अनंत ज्ञान दर्शन आदि गुण थी आत्मा सही है बराबर याते मिल और सब એનાથી અણમોળતા પુણ્યને પાપના ભાવ એ આત્માના સ્વભાવથી અણમોળતા ભાવ છે બરાબર પ્રભુ સમજાવું કાંઈ અણમોળતા એવા શબ્દ બહુ આવે છે કોલેસ્ટિકમ આવે છે કોલેસ્ટિકમ બેતનથી અણમોળતા અહીંયા એમાં જ કર્યું છે ને એમાં એક શબ્દ હોય જીવ દ્રવ્ય તો ચૈતન મૂર્તિ છે ભગવાન બરાબર જાણક સ્વભાવનું નૂરનું પૂર ચૈતન છે याते अणबिल सब पुद्गल के परिणाम देखो शरीर वाणी जड़ ये तो अणमोक्ता છે એ તો જડ છે બરાબર પણ ચૈતનના આનંદ સ્વભાવની પાસે જ્ઞાનના જ્ઞાતા સ્વભાવની આગળ દયાદાન વ્રત ભક્તિના પરિણામ પણ અણમોળતા અમેળવાળા છે બરાબર સમજાવું કાંઈ બધું કરીને કે મૂળ પાઠમાં છે ચિત્ત શક્તિ આપત સર્વસ્વ સારો જીવ એટલો જીવ છે તો અતિરિક્ત સર્વે ભાવ અહીં તો પુદ્ગલ કહી દીધા છે એ પંચ મહાવતના પરિણામ દયા દાનના ભાવ એ બધા પુદ્ગલ જળ છે પ્રભુ એ પ્રકાશદાસજી હવે મહાવતનું એક શબ્દ જો પુદ્ગલ કે પરિણામ ચોથો છે પદ ચોથું પદ બધા પુદ્ગલોના પરિણામ કયા છે બોલમાંથી ભગવાન તો ચૈતન જ્યોત જ્ઞાનનો કંદ પ્રભુ છે એ વસ્તુને આત્મા કહીએ અને પુણ્યને પાપના વ્રત અવ્રતના વિકલ્પ ઉઠે શુભ શુભ રાગ થાય એ બધા પુદ્ગલના પરિણામ છે એ સારા પરિણામ અરે આટલું સાંભળે જે ભાવે તીર્થંગોત્ર બંધા એ ભાવ પુદ્ગલના છે એમ કે છે પૂર્ણ કારણ ભાવના શ્રીચંદજી પૂર્ણ કારણ ભાવના ભાઈ દર્શન વિશુદ્ધિ કે છે અરે ભગવાન એ વિકલ્પ છે એ તો રાગ છે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધા એ ભાવ તો રાગ છે રાગ છે તે પુદ્ગલ છે કારણ કે રાગનું બંધન પુદ્ગલ ને પુદ્ગલનો સંયોગ પુદ્ગલ બરાબર એમાં કઈ ચૈતન બૈતન સ્વભાવ છે આખું જગતને ભારી કરશે બહારમાં માની દીધું છે ને આ વ્રત કર્યા ને અપવાસ કર્યા ને અપવાસ કર્યા ને બધું હાથ અપવા કરે હારી નિદ્રા થાય ભાઈ અપવા કરે
ઉપવાસ રહેતા રહ્યા. ઉપવાસ ક્યાં હતા? ઉપવાસ તો આત્મા આનંદ સ્વરૂપના સમીપમાં જઈને આનંદની શાંતિ વેદે એને ઉપવાસ કહીએ. બાકી તો અપવાસ છે. એ ક્રિયામાં રાગની મંદતાનો કદાચ ભાવ હોય તો પણ તે અપવાસ માથો વાત છે. બરાબર. શુભ ભાવથી આત્માનો સ્વવશપણું નથી, પરવશપણું. બરાબર. આવશ્યકમાં આવે છે ને નિયમતા. હા, અહીંયાની હોવા છતાં શુભ ભાવ છે એ પરવશપણું છે. પંચ મહાવત જેવા પરિણામ જેને દુનિયા એમ કે બાપા પંચ મહાવત મેરું પડ્યો ને તો દીક્ષા ન લે, લીધે લેવાય તો દીક્ષા લે એને અનુભવ લે, ઘરેથી કાઢે. શું કહેવાય? વરઘોડો. એટલો તો લાભ લ્યો. આપણે કેવી ઘરે આપણો છોકરો દીક્ષા લઈ શકતા છોકરો લીધો ખર્ચો 10,000 ઘરેથી કાઢો વરઘોડો. વરમાં લઈ જાય પછી ફલાણા ભાઈ ની ઘડી પોવરભાઈ ની ઘડી વરઘોડો નીકળ્યો. જેના વરઘોડા હતા વરઘોડા થઈ બધા વરઘોડા બધી વરઘોડાની દીક્ષા થાય ને બધી કે દીક્ષા. અરે બાપા તમે દીક્ષા શું એની ખબર નથી. આત્મા જ્ઞાન સાગર પ્રભુ અંતર આનંદની મૂર્તિ એને પુણ્યપાપના વિકલ્પના અજીવથી જુદો પાડીને ઠરવું એમાં એનું નામ તો પ્રથમ સમ્યક દર્શન છે. અને પછી સ્વરૂપના આનંદમાં રમતમાં રમવું એનું નામ દીક્ષા ને ચારિત્ર છે. ચારિત્ર એ પ્રકાશદાસજી એ વાત નહોતી તમારે એ પકડવામાં રહી ગયું. હા, વસ્તુની ખબર યાતે અણમિલ ઓર સબ આ એક ચૈતન સ્વરૂપના જ્ઞાન દર્શન આનંદના ગુણ સિવાય જેટલા વિકલ્પની લાગણી હો સબ આત્માના સ્વભાવથી અણમોળતા ભાવ છે. અણમોળતાને કારણે તેને જીવ નહીં કહેતા, તેને અજીવ પૂતગળ કહેવામાં આવે. સુખચંદાઈ બહુ મોટું આવો માર્ગ લોકો કે શીખ્યા. આવો તો વિતરાગ માર્ગ આમ કહેતા છે. શું કોણ કહેતા? તાકાત નથી બીજાની કોઈ. સર્વજ્ઞ પરમેશ્વર ને સંતો વિતરાગની ઈશ્વર તાકાત નથી કે રાગને જળ કે પૂતગળ કે મહાવર્તના પરિણામને પૂતગળ જળ કે. હા હા હા, રાગ છે નહીં એનાથી પૂતગળ के परिणाम से अनंत गुण संपन्न से इससे भिन्न सब पूतगल की परिणति है. ये तो પૂતગલની દશા. એમ આત્માના આનંદ સ્વરૂપ એવા આનંદ ગુણમાં એકાકાર થઈને શ્રદ્ધા પ્રાપ્ત કરવી અને રમણતા પ્રાપ્ત કરવી એનું નામ ધર્મ છે. બરાબર. બાકી ધર્મ વર્તને એવા વિકલ્પમાં ધર્મ છે.